નર્મદા જિલ્લાના તિલકવાડામાં ઉતાવળી 4 રસ્તા પાસે મુખ્ય હાઈવે પર એક મોટો ખાડો પડ્યો છે। આ ખાડાને કારણે વારંવાર અકસ્માતો થાય છે, ખાસ કરીને મોટરસાઇકલ ચાલકો માટે ખૂબ જ જોખમી છે। હાલમાં 2 જુદા જુદા અકસ્માતોમાં મહિલાઓ અને એક બાળકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે તંત્ર દ્વારા આ ખાડો રિપેર કરવાને બદલે માત્ર બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિક લોકોએ માંગ કરી છે કે રસ્તો વહેલી તકે રિપેર કરવામાં આવે। જો તેમની આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો સ્થાનિકોએ મુખ્ય રસ્તા પર બેસીને ધરણા કરવાની ચીમકી પણ આપી છે। આ ઘટનાથી સ્પષ્ટપણે દેખાય છે કે તંત્રની બેદરકારીના કારણે લોકો જીવના જોખમમાં મુકાઈ રહ્યા છે। હું દિલીપ બારિયા। આજ રોજ અમે ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ પર ઊભા છે। ઘણા સમયથી ઉતાવળી ચોકડી પાસે એક મોટું નારું આવેલું છે। એ ઘણા સમયથી અહીંયા આગળ નારું દાબવાથી ત્યાં મોટો ખાડો થઈ પડી ગયેલ છે। આ ખાડાના લીધે અવારનવાર છેલ્લા 1 મહિનાથી 5 થી 6 એક્સિડન્ટ થયેલા છે। અત્યારે 1 કલાક પહેલાં જ એક બેન ડભોઈના હતા, એ ગાડી પર જતા હતા, એ ખાડામાં પડવાથી એ ગાડી નીચે પડી ગયા અને માથામાં બહુ જ ગંભીર ઈજા થયેલી છે અને આગળના ભાગે પણ ગંભીર ઈજા થયેલી છે। તેમજ 2 દિવસ પહેલાં પણ એક બેન અને એક એમનો છોકરો હતો, એ પણ અહીંયા આગળ ગાડી પર એક્સિડન્ટથી પડી ગયેલા હોવાથી એમના પણ માથાના ભાગે ગંભીર ઈજા થયેલી છે। એના ટૂંક સમય પહેલાં પણ અમારા સમાજના એક મિત્ર હતા, તે પણ અહીંયા આગળ ગાડી પરથી પડી જતાં એમના પગનું ફ્રેક્ચર થયેલું હતું। એવા 5 થી 6 બનાવ અત્યારે 1 મહિનાની અંદર બનેલા છે। આ રોડ ઉપરથી મોટા અધિકારીઓથી લઈને દેશ વિદેશના જે યાત્રીઓ છે તે પણ આ રોડ ઉપર જતા હોય છે। અમારા નર્મદા જિલ્લાના એસપી સાહેબ હોય, પીઆઈ સાહેબ હોય, મામલતદાર સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય કે ડીડીઓ સાહેબ હોય, દરેક તમામ મોટા અધિકારીઓ આ રોડ ઉપરથી જતા હોય છે। તેમ છતાં તંત્ર હજી કોઈ ધ્યાને આ રોડનું લેતું છે નહીં। આ રસ્તાનું જે આગળ નારું છે એ નારાને કોઈ ધ્યાનમાં લેતું છે નહીં। તો હું સરકારને અને સરકારી તંત્રને એટલી જ વિનંતી કરું છું કે વહેલી તકે આ જે નારું છે એ રિપેર કરવામાં આવે, જેથી કરીને કોઈનો જીવ જોખમમાં ના જાય। વારંવાર અકસ્માત થવા છતાં હજી પણ તંત્ર કોઈ ધ્યાન લેતું છે નહીં। ભવિષ્યમાં કોઈ અનબનાવ ના બને, કોઈનો જીવ જોખમમાં ના જાય માટે સરકારને ફરી વિનંતી કરું છું અને સરકારી તંત્રને પણ વિનંતી કરું છું કે વહેલી તકે આ નારું રિપેર કરવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ બનાવ ના બને। અને જો આ 10 દિવસની અંદર આ નારું રિપેર કરવામાં નહીં આવે તો અમે બારિયા સમાજ અને ક્ષત્રિય સમાજના તમામ યુવાનો, 500થી વધારે યુવાનો આ જ રોડ ઉપર બેસીને આંદોલન કરવાના છે। જય હિન્દ।